તો બાપુના મારા વોટની જરૂર નહીં. આ 200 ઘરનો નેહડો છે. બાપુને અમે કીધું રિક્વેસ્ટ કરવા, બાપુ ઉભા રહે નહીં. તો શું કરવાનું? તો બાપુને તમે સમિતિવાળા તમે શું છે તમને નહીં ખબર શું છે તે? ભાઈ ગાડી જવા ના દે તો ભાઈ બાપુ ને કીધું ઉભા રહો તો એ કેમ ના ઉભા રહ્યા બાપુ? ભાજપમાં આપણે વોટ આપવાના જો એમની રિક્વેસ્ટ તો અભરો ફોન કરો પાછા ફોન કરો હાલ બાપુને. અરે કેમ આવો છો બધા? વટોતા ભાઈ વટોતા ભાઈ અરે આ તો આવો. બધું ગાડી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો માહોલ જામતો જાય છે. જો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચાર કરતી વખતે ઘણી જગ્યાએ જનતાના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગાંધીનગરના દહેગામમાં પણ આવી એક ઘટના બની હતી કે જેમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ જ્યારે એક ગામડામાં તેમના કાફલાને લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની સામે પશુપાલકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા. રસ્તા વચ્ચે નેતાનો કાફલો પશુપાલકોએ અટકાવી દીધો હતો અને બેનરો સાથે ઉભા રહી ગયા. ઉગ્રપણે આક્રોશ ભાજપના નેતાની સામે આ પશુપાલકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે શું છે આખી ઘટના? વિગતો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ અત્યારે વાગી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ જ્યારે બારિયા ગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમની કાર જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે પશુપાલકો તેમની કાર સામે ભેગા થઈ ગયા હતા અને તેમના કાફલાને અટકાવીને ઉગ્રપણે આ માલધારીઓએ દૂધના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે ચિંતાનો માહોલ ઊભો થયો. સમગ્ર વાતાવરણ જાણે તંગ બની ગયું હતું. સૌથી પહેલા જોઈએ એ વિડીયો કે જ્યાં પશુપાલકો ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની સામે આક્રમક રીતે રજૂઆત કરી રહ્યા છે. તારા કોઈ ગામમાં અમને સાથ સહકાર આપવાના આવ્યું અને અત્યારે વોટ લેવાનું થયું એટલે તરત ગાડીઓ કાફલા ગામમાં ચાલુ થઈ ગયા. એમ નહીં, હું સમજુ છું તમે આપણા ભાજપના કાર્યકર્તા, અમે બધા ભાજપમાં જ વોટ આલ્યા છે. અમે ભાજપમાં જ વોટ આલ્યા છે. અમે કોઈ કોંગ્રેસના નહીં કે બીજી કોઈ પાર્ટીના નહીં. તો ભાજપ જ આપણી વસ્તુ વાત મતતી ના હોય. ભાજપનો કોઈ વિરોધ નહીં. આપણું દૂધ મધુરમાં જાય એટલે ભાજપના બસ રબારી સમાજ ટોટલી વોટ આલી દેશે આ ગામના. એ આપણી જવાબદારી. 50 છોકરા ઉભા રહ્યા, બાપુએ ગાડી કાચ ખોલ્યો ને જતા રહ્યા ઘા કરીને. સમજો એટલે બાપુની આ સભ્યતા નહીં. સમાજ નાનું છોકરું કયો, ખેડૂત કયો, મોટો કરોડપતિ કયો, એમના માટે સરખા છે. સમજ્યા? મોહન કાકા વોટ લેવા ગયો તો બાપુના મારા વોટની જરૂર નહીં. આ 200 ઘરનો નેહડો છે. બાપુને અમે કીધું રિક્વેસ્ટ કરવા, બાપુ ઉભા રહે નહીં. તો શું કરવાનું? તો બાપુને તમે સમિતિવાળા તમે ભાજપને શું છે તમને નહીં ખબર શું છે તે? ભાઈ ગાડી જવા ના દે તો ભાઈ બાપુ ને કીધું ઉભા રહો તો એ કેમ ના ઉભા રહ્યા બાપુ? ભાજપમાં આપણે વોટ આપવાના જો એમની રિક્વેસ્ટ તો અભરો ફોન કરો પાછા ફોન કરો હાલ બાપુને. અરે કેમ આવો છો બધા? વટોતા ભાઈ વટોતા ભાઈ અરે આ તો આવો. બધું ગાડી અને હવે આ આખો મુદ્દો શું છે તે સમજીએ. બારિયા ગામ અને તેની આસપાસના જે ગામડા છે ત્યાંના પશુપાલકો લાંબા સમયથી એક માંગણી કરી રહ્યા છે કે તેમનું દૂધ એ અમદાવાદની ડેરીના બદલે ગાંધીનગરમાં આવેલી મધુર ડેરીમાં લેવામાં આવે. ત્યારે આ મામલે વારંવાર તેમણે રજૂઆતો કરી છે. તેમ છતાં આ રજૂઆત બાબતે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે પશુપાલકો હવે રોષે ભરાયા છે. જેવા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને નેતાઓના વાહનો જે છે એ આ બારિયા ગામમાં પ્રવેશ્યા હતા અને જ્યારે તેમની કાર પસાર થઈ રહી હતી કે તરત જ મોટી સંખ્યામાં માલધારી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા
અને તેમની કારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બારિયાના ગ્રામજનો એવું પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમનું દૂધ જે છે એ મધુર ડેરીમાં લેવાની પ્રક્રિયાને શરૂ કરવામાં નહીં આવે, તેમની રજૂઆતો બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી આ બારિયા ગામમાં કોઈ પણ રાજકીય નેતાઓને પ્રચાર માટે પ્રવેશવા દેવામાં આવશે જ નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સમયે જ પશુપાલકો જે રીતે આક્રમક થયા છે, ત્યારે ભાજપ માટે આ એક ચિંતાનો વિષય છે. દહેગામ તાલુકાના અન્ય ગામડામાં પણ આ પ્રકારની માંગ ઘણા લાંબા સમયથી જોવા મળી રહી છે, પરંતુ તેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ સમસ્યા સાંભળનાર હાલ તો કોઈ નથી, કેમ કે નેતાઓ તમામ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે આગામી દિવસોમાં મધુર ડેરીનો જે આ વિવાદ છે એ શું ભાજપને ચૂંટણીમાં ભારે પડી શકે તેવો સવાલ ઊભો થયો છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આવા પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.